વેલકમ બેક. પાટણ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં રિલાયન્સ ફાઉન્ડેશન અને તેના આત્મા વિભાગ દ્વારા સરકારના સેવા સેતુ કાર્યક્રમ થકી અનેકવિધ પ્રજાલક્ષી કામો અને ખેતીલક્ષી કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. ત્યારે આજે 8મી માર્ચ વિશ્વ મહિલા દિનની ઉજવણી અંતર્ગત રિલાયન્સ ફાઉન્ડેશન આત્મા વિભાગ દ્વારા પાટણના બેપાદર ગામે સ્ત્રીરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં 100 જેટલી મહિલા દર્દીઓએ પોતાના વિવિધ રોગોનું નિદાન કરાવી સારવાર મેળવી હતી. રિલાયન્સ ફાઉન્ડેશનમાંથી આત્મામાંથી સાહેબે અમને ફ્રી ચેકઅપનો કેમ્પ રાખેલો હતો. તેમાં આજે અમને ફ્રી ચેકઅપ કરાવ્યું. અમારી બહુ બહેનોને માહિતી મળી, કાયદાકીય માહિતી આપી. આ પ્રસંગે મહિલા સુરક્ષા સેતુ સોસાયટી તેમજ અન્ય મહિલા સંસ્થા દ્વારા ઉપસ્થિત મહિલાઓના હક અને તેમના અધિકારના કાયદાઓ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બહેનો ઘરની બહાર નીકળતી નથી. પહેલો જ ઉદ્દેશ્ય એ છે આપણો કે બહેનોના ઘરની બહાર નીકળતી કરવી છે. બહાર નીકળતી કરવા શું કરવા? લડવા માટે નહીં, પોતાના હક માટે, પોતાના અધિકાર માટે, પોતાના સ્વાભિમાન માટે. અભિમાન અને સ્વાભિમાન એ બહુ જુદી વસ્તુ છે. અભિમાન એટલે કે ધારો કે હું હેઠ છું તો હું આખા મારા અભિમાનમાં આવી જાઉં કે હું હેઠ છું તો એ અભિમાન કહેવાય. પણ સ્વાભિમાન એટલે કે મારે આ વસ્તુ મેળવવી છે એના માટે હું પ્રયત્ન કરું, એનું નામ શું કહેવાય? સ્વાભિમાન કહેવાય. કોઈના નીચે પાડ્યા વગર, કોઈની માનહાનિને નુકસાન કર્યા વગર, કોઈના દિલનો ઠેસ પહોંચાડ્યા વગર, કોઈને નુકસાન કર્યા વગર આપણે આપણી જગ્યા ઊંચા લેવલે લઈ જઈએ એને સ્વાભિમાન કહેવાય. અને કોઈને મારી કાં તો પછી પોલીસ કસ્ટડી બતાવી દઈ એ રીતે જો આપણે કોઈ કાર્ય કરીએ એને શું કહેવાય? અભિમાન કહેવાય. એટલે આપણે અભિમાન નહીં કરવું. ઘણા પહેલા મને ખબર છે, આજથી 5-10 વર્ષ પહેલા હું જયારે આવો કોઈ કાર્યક્રમ કરવા હતી ત્યારે મને ખબર છે કોઈના પતિ કે ભાઈ મોકલે નહીં, આ બહેનો ઘર જોડાવા માટે આવી છે કે આ બહેનો ઘર જોડાવાનું કામ કરે છે. બહેનો કોઈ ઘર જોડાવાનું કામ ના કરે. તમે જે રીતે સમાજમાં બેઠા છો એ રીતે હું પણ એક સમાજમાંથી આવું છું. હું પણ કોઈની દીકરી છું, કોઈની વહુ છું, કોઈની બહેન છું, કોઈની માતા છું. બરાબર છે? એટલે જે સંબંધોમાં તમે બંધાયેલા છો એ સંબંધોમાં હું બંધાયેલી છું. અને જે સમાજ તમને નડે છે, તમને મદદ કરે છે એ સમાજ મારો છે. સમજણ પડી? આપણે દરેક વ્યક્તિ સમાજથી ક્યાંક ને ક્યાંક બંધાયેલા રહીએ છીએ. તો આ રીતે મહિલા સશક્તિકરણની કેમ જરૂર પડી? કારણ કે જ્યાં કાયદાની અમુક ક્યાંક ખબર નથી, ક્યાંક કાયદો આપણે જાણતા નથી, ક્યાંક કાયદાનો દુરુપયોગ થાય છે, ક્યાંક કાયદો જ્યાં આપણે ઉપયોગ કરવો પડે છે એવો ઉપયોગ નથી કરી શકતા, જે નથી કરવાનો એવો ઉપયોગ કરી બેસીએ છીએ. કાયદો એ આપણા માટે શું છે? ઢાલ છે. શું છે? ઢાલ છે. આ કેમ્પસમાં સ્ત્રીરોગના નિષ્ણાત તજજ્ઞ ડોક્ટરે મહિલાઓને આપેલી આરોગ્યલક્ષી સેવાઓ અંગે પોતાનું મંતવ્ય કંઈક આ મુજબ વ્યક્ત કર્યું છે. આજ રોજ રિલાયન્સ ફાઉન્ડેશન અને અંકુર હોસ્પિટલ પાટણના સંયુક્ત ઉપક્રમે બેપાદર ગામે ગાયનેક ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. લગભગ 50 દર્દીની તપાસ કરવામાં આવી છે અને જરૂરી દવાઓ પૂરી પાડવામાં આવી છે. તો રિલાયન્સ ફાઉન્ડેશનના મુકેશભાઈએ પણ વિશ્વ મહિલા દિનની ઉજવણી સંદર્ભે યોજાયેલ આ નિદાન કેમ્પ વિશે વિશેષ માહિતી આપી હતી. વિશ્વ મહિલા દિવસ નિમિત્તે પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના બેપાદર ગામે રિલાયન્સ ફાઉન્ડેશન, જિલ્લા આત્મા વિભાગ અને અંકુર હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે ગાયનેક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 50 જેટલા દર્દીઓની અત્યાર સુધીમાં સારવાર કરવામાં આવી છે. આ કેમ્પ સાંજ સુધી ચાલુ રહેશે. તદુપરાંત જિલ્લા દહેજ પ્રતિબંધક વિભાગ અને નારી અદાલત દ્વારા આત્મા વિભાગની બહેનોને આજના દિવસે મહિલા સશક્તિકરણ અંગે મહિલા જાગૃતિ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત પણ ટોટલ 50 જેટલી બહેનોએ લાભ લીધો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ કે મહિલા દિવસ નિમિત્તે મહિલાઓની અંદર એક હેલ્થ અંગે જાગૃતતા વધે, તેમજ એ લોકોના કાયદાકીય જાગૃતતા વધી અને એ લોકો પોતે સસ્ટેન થાય, સશક્તિકરણમાં આગળ વધે એ હેતુ સાથે આજના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.